ઝી 24 કલાકના અહેવાલની જોરદાર અસર થઈ છે। ઝી 24 કલાકના અહેવાલના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે, ત્યારે રાજકોટ જેતપુર 6 લેન હાઈવે મામલે મોટા સમાચાર મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો ઉધડો લીધો, કોન્ટ્રાક્ટરને વધુ એક વખત પેનલ્ટી ફટકારવામાં આવી। 5 લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી છે અને 3 મહિનામાં 15 બ્રિજ ખોલવા એજન્સીને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 30 લાખ રૂપિયાની પેનલ્ટી એજન્સીને ફટકારાઈ છે। 2 વર્ષમાં 67 કિલોમીટરનું કામ કરવાનું હતું અને એજન્સીએ 3 વર્ષે માત્ર 22 કિલોમીટરનું જ કામ કર્યું છે, ત્યારે હવે પેનલ્ટી ફટકારાઈ છે। અને સૌથી મહત્વની વાત કે ઝી 24 કલાકે આ અહેવાલ દર્શાવ્યો હતો અને તેની અસરકારક અસર થઈ છે। ઝી 24 કલાકના અહેવાલની જોરદાર અસર થઈ છે, ત્યારે ગાંધીનગર સુધી આ વાતના પડઘા પડ્યા છે, અહેવાલના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે। ત્યારે એજન્સીએ 3 વર્ષે માત્ર 22 કિલોમીટરનું કામ કર્યું અને 2 વર્ષમાં 67 કિલોમીટરનું કામ કરવાનું હતું, જેની જગ્યાએ 3 વર્ષે માત્ર 22 કિલોમીટરનું જ કામ કર્યું હતું અને માત્ર પૈસા ખાધા છે કોન્ટ્રાક્ટરે, અને કોન્ટ્રાક્ટરે કામ કર્યું નથી, એટલે કે સરકાર પાસેથી પૈસા લઈને પણ કોન્ટ્રાક્ટરે કામ નથી કર્યું, જેના કારણે કોન્ટ્રાક્ટરને પેનલ્ટી ફટકારવામાં આવી છે। 3 મહિનામાં 15 બ્રિજ ખોલવાનું અલ્ટિમેટમ હતું। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ દવે પાસેથી। ગૌરવ, જે રીતે આપણે જે અહેવાલ દર્શાવ્યો, ઝી 24 કલાકે જે અહેવાલ દર્શાવ્યો અને તેની ધારદાર અસર થઈ છે, કોન્ટ્રાક્ટરને પેનલ્ટી ફટકારાઈ છે અને સૌથી મહત્વની વાત એ છે કે કોન્ટ્રાક્ટરે જે કામ કરવાનું હતું તે આટલા વર્ષોમાં કર્યું જ નથી। ચોક્કસ જ રાજકોટ જેતપુર 6 લેન હાઈવેનું કામ છે તે છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું છે અને ઝી 24 કલાકે અહેવાલ છે તે પ્રસારિત કર્યો હતો કે ટ્રાફિક જામની સમસ્યાને કારણે અનેક એમ્બ્યુલન્સો તો ફસાય છે, સાથે સાથે વાહન ચાલકો છે તેમને પણ કલાકો સુધી ટ્રાફિક જામની અંદર ઊભું રહેવું પડી રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જ્યારે અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવીને આ વિડીયો કોન્ફરન્સની અંદર અધિકારીઓનો ઉધડો છે તે લીધો હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે અને સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે એક વખત તો પેનલ્ટી છે તે કોન્ટ્રાક્ટરને ફટકારવામાં આવી હતી, પરંતુ ફરી એક વખત વધુ 5 લાખ રૂપિયાની પેનલ્ટી છે તે ફટકારવામાં આવી છે। 2 વર્ષની અંદર 67 કિલોમીટરનું આ જે કામ છે તે પૂર્ણ કરવાનું હતું, પરંતુ 3 વર્ષ જેટલો સમય છે તે વીતી ચૂક્યો છે અને અત્યાર સુધીમાં તેમના દ્વારા જે કામ છે તે કરવામાં આવ્યું છે તે ક્યાંક જે 22 કિલોમીટર જેટલું કામ છે તે પૂર્ણ છે તે કરવામાં આવ્યું છે। 30 લાખ રૂપિયાની પેનલ્ટી અત્યાર સુધીમાં સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરને ફટકારવામાં આવી છે અને જો એજન્સી દ્વારા જે 15 જેટલા જે બ્રિજ છે તે વહેલી તકે શરૂ નહીં કરે તો તેમની સામે હજુ પણ વધુ કાર્યવાહી છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે અને અલ્ટિમેટમ છે તે અત્યારે સરકાર દ્વારા આપી દેવામાં આવ્યું છે કે 15 જેટલા જે બ્રિજ છે તે વહેલી તકે શરૂ કરવામાં આવે। ઝી 24 કલાક દ્વારા જે રીતના અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેની હવે ધારદાર અસર છે તે જોવા મળી રહી છે અને ખુદ મુખ્યમંત્રી આ સંજ્ઞાન લઈ અને જેટલા કોન્ટ્રાક્ટરો છે, જે બ્રિજ બનાવતા કોન્ટ્રાક્ટરો છે કે પછી 6 લેનનું કામ કરતા અલગ અલગ કોન્ટ્રાક્ટ એજન્સીઓ છે તેમની સામે લાલ આંખ છે તે કરી છે અને તેમને પેનલ્ટી છે તે અધિકારીઓ દ્વારા ફટકારવામાં આવી છે અને અધિકારીઓને જે રીતના ઉધડો છે તે લેવામાં આવ્યું છે અને તાત્કાલિક અસરથી ટ્રાફિક જામની સમસ્યા તો હલ કરવામાં આવે, સાથે સાથે 6 લેનની જે કામગીરી છે તે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી સ્પષ્ટ આદેશ છે તે અધિકારીઓને આપી દેવામાં આવ્યો છે। જી આભાર ગૌરવ, માહિતી આપવા બદલ। તો લોકોની વાત ફરી એકવાર ઝી 24 કલાકે સરકાર સુધી પહોંચાડી છે અને સરકારે પણ કોન્ટ્રાક્ટરને પેનલ્ટી ફટકારી છે અને જે રીતે કોન્ટ્રાક્ટરે કામ કર્યું, ખૂબ જ ઓછું કામ કર્યું હતું, 2 વર્ષમાં 67 કિલોમીટરનું કામ કરવાનું હતું, જેની જગ્યાએ એજન્સીએ 3 વર્ષે માત્ર 22 કિલોમીટરનું જ કામ કર્યું, એટલે માત્ર ને માત્ર અત્યાર સુધીમાં પૈસા ખાધા છે અને કામ પૂર્ણ નથી કર્યું। સૌથી મહત્વની વાત એ છે કે કામ પૂર્ણ ન થતાં લોકોને હાલાકી પડી રહી હતી। ટ્રાફિક જામના દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ટ્રાફિક જામમાં રોજ લોકો હેરાન પરેશાન થાય છે અને આમાં કોન્ટ્રાક્ટરની જે ભૂલના કારણે અથવા તો કોન્ટ્રાક્ટર જે રીતે કામ નથી કરતા તેના કારણે લોકોને રોજબરોજ હેરાન પરેશાન થવું પડે છે, ત્યારે લોકોની વાતને વાચા આપી છે ઝી 24 કલાકે અને સરકારે પણ હવે કોન્ટ્રાક્ટરને પેનલ્ટી ફટકારી છે, વહેલી તકે કામ પૂર્ણ કરવા કીધું છે।